હેલો એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ. ગુડ મોર્નિંગ ગાઈઝ. અને અગર મારો વ્લોગ તમે પહેલી વાર જોતા હો તો મારું નામ છે મૈત્રી ત્રિવેદી અને હું ટ્રાવેલ, ફન, ફેમિલી રિલેટેડના ડેલી વ્લોગ્સ બનાવું છું. તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સો આજે છે કાળી ચૌદસ. તો પહેલાં તો હેપી કાળી ચૌદસ ટુ બધાને. કાળી ચૌદસ આઈ મીન હિન્દી પર શિફ્ટ થઈ ગઈ, બટ હેપી કાળી ચૌદસ બધાને. સો આજનું વ્લોગ કરવાનું સૌથી મેઇન ટોપિક એ છે કે પહેલાં તો બહુ ટાઈમ પછી હું ટેરેસ પર બેસીને વ્લોગ કરી રહી છું. બીજું કે આજે મારે હેર સ્પા કરાવવા જવાનું છે તો મેં વિચાર્યું કે હું વ્લોગ કરી લઉં. ત્રીજું, આજે કાળી ચૌદસ છે તો હું જ્યાં રહું છું ત્યાંની કંઈક રિચ્યુઅલ્સ છે જે હું આજે તમને બતાવવા માગું છું. સો સ્ટે ટ્યુન્ડ, આ વ્લોગમાં તમને મજા આવશે. જસ્ટ ઘરે આવી છું. હજુ તો મારે હેર વોશ કરવાના પણ બાકી છે, પણ મેં કીધું હતું કે હેર સ્પા કરાવવાની છું એટલે વ્લોગ કરવાનું ચાલુ કર્યું. બટ જેન્યુઇનલી જે મસાજ કરી છે અને સ્ટીમ મળ્યા પછી જે મસાજ કરી છે, આમ બ્રેનને બી સિગ્નલ પહોંચ્યું છે કે ભાઈ મજા આવી ગયા, આમ તાર હલી ગયા આખા. મસાજમાં બહુ જ મજા આવી અને એના લીધે મારો કોઈ જ મૂડ નહોતો વ્લોગ કરવાનો, કેમ કે એટલું રિલેક્સ ફીલ થતું હતું. સો મજા આવી. હેર સ્પા ડન, રંગોલી બી તમે જોઈ. હવે હેર સ્પા ડન. હવે હું તમને મારું સાંજે રિચ્યુઅલ્સ બતાવીશ. બાય. લેટ્સ ડુ ધી મસાજ, કેમ કે હું સૂઈ ગઈ હતી મસ્ત. તૈયારી એટલે થઈ છું કેમ કે મારે શોર્ટ્સ આઈ મીન જે શોર્ટ્સ છે આજનું એ બનાવવાનું છે અને મારા શોર્ટ્સ ના જોતા હો તો આઈ બટનમાં લગાવી દઈશ. જોવાનું ભૂલતા નહીં. લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સો હું ફટાફટ શૂટ કરીને મળું. એક તો બેટર લાઇટિંગ માટે કાં તો ગોલ્ડન અવરમાં શૂટ કરવું પડે, કાં તો બપોરના ટાઈમે, કાં તો સાંજના ટાઈમે. અને પછી એવી ગરમી લાગી જાય છે ને જેન્યુઇનલી. અને મને એવું થાય કે દિવાળીનું રિલેટેડ શૂટ કરું છું એટલે કુર્તી પહેરું, પછી ફૂલ સ્લીવ્સ પહેરીને ઉપર આવી જાઉં છું ને પછી મને બહુ જ ગરમી લાગે છે. આટલું બધું સ્પીડમાં ને આવી રીતે એટલે બોલું છું કેમ કે મને બહુ જ ગરમી લાગે છે. ફટાફટ નીચે જઈએ, પછી મંદિર પણ જવાનું છે. મને પણ કહેજો કે તમે લોકો તમારા ઘરે કેવી રીતે કાળી ચૌદસનું ધનતેરસ સેલિબ્રેટ કરજો. એટલે ફટાફટ કમેન્ટ્સ કરીને મને કહો. ખાલી વિડીયો જોશો ના યાર, કમેન્ટ તો કરો. मधर तू क्या क्या करती है, ऐसे क्यों बैठी? શું નથી થતું? એટલી મસ્ત જગ્યા છે ને ગાઈસ, એટલી શાંતિ લાગે. આજે કાળી ચૌદસ છે ને એટલે આટલી બધી પબ્લિક છે ને, તો આટલી પબ્લિક બી નથી હોતી અને મસ્ત પીકોક્સ બેઠા હોય. દીવા ટાઈમ. અને રિચ્યુઅલ એવો હતો કે મેં મંદિરના ક્લિપ્સ તમે જોયા, હું ત્યાં બોલતી એટલે નથી કેમ કે બહુ બધા લોકો, એક સેકન્ડ કહું, બહુ બધા લોકો પાઠ કરી રહ્યા હતા તો કોઈને ડિસ્ટર્બ ના થાય એટલે
કેમ કે પછી કોઈ કરે એના કરતાં બેટર છે કે તમે ખાલી ક્લિપ્સ જોઈ લો. અને એ જગ્યાએ લિટરલી બહુ શાંત હોય છે. હું તો મમ્મી જતા જ રહીએ છીએ ત્યારે એવું જ છે કે બહુ શાંત હોય છે. પણ આજે કાળી ચૌદસ હતી એટલે આટલી બધી પબ્લિક હતી. થઈ ગયા છે અને જેન્યુઅનલી મને આ શૂટ કરવું નથી ગમતું કેમ કે હું રહું છું પ્રાઇમ એરિયા પર અને હું જ્યારે બી ટ્રાયપોડ કરતો આવી રીતે કંઈ શૂટિંગ કરવાનું ચાલુ કરું ને એટલે લોકો મને ઘૂરીને જોવે છે અને મને એનાથી કોઈ પ્રોબ્લેમ નથી કેમ કે મને ગમે છે આ વસ્તુ કરવી બટ મને એવું ફીલ થાય કે એમાં આટલું ઘૂરીને જોવા જેવું કંઈ નથી. સો હું તમને બહારથી પછી બતાવું મસ્ત લાઇટિંગ્સ કરી છે આ વખત. સો કેવું લાગે છે ઘર બહારથી. અને હવે જવાનું છે ઉપર. એક સેકન્ડ મમ્મીનો ફોન નથી મળી રહ્યો. મળી ગયો ગાઈસ. હું પહેલાં ખિસ્સા મૂકી દઉં ને તો હું છે ને તમારી જો વાતો કરવાના ચક્કરમાં ભૂલી જઈશ અને પછી મારે ફરી ઉપર પડશે. હેપી દિવાળી ઇન એડવાન્સ. કાલે છે દિવાળી બટ સ્ટીલ કાલનો વ્લોગ એવું હશે તો હું આ જોઈ લઈશ હમણાં એડિટ કરવા બેસીશ ત્યારે કે કેટલું થાય છે કેટલું નહીં. અગર બહુ ઓછું ટાઈમ્સનું થતું હશે તો હું આજનો કાલનો બ્લોગ કન્ટિન્યુ કરીશ. સો લેટ્સ સી એન્ડ હોપ નાઇસ. ગાઈસ કોઈક બલ્બ કાઢી ગયું. આર યુ સિરિયસ મેન? કેવું પડે કે કોઈક બલ્બ ચોરી ગયું. અને ગાઈઝ લિટરલી અમે લોકો મંદિર જતા હતા ને ત્યારે મેં સાપ જોયો. મારી મમ્મીએ મને સાપનો વિડીયો લેવા ના દીધો કેમ કે મારી મમ્મી બી લે જલ્દી જવા દે એટલે 5 મિનિટમાં મળી. ગુડ મોર્નિંગ ગાઈઝ એન્ડ હેપી દિવાળી. મારા ગળા પરની હાલત પરથી ખબર પડે છે કે શરદી થઈ ગઈ છે. સો હેપી દિવાળી મેરે તુમ્હારે સબકે લીએ હેપી દિવાળી. સો અત્યારે વ્લોગ એટલે કરી રહી છું કેમ કે હું સ્કિન કેર કરી રહી છું. કાચું દૂધ લો ગાઈઝ અને કોટનનો કટકો બેસ્ટ. ખબર નહીં કેમ મારા 2 દિવસથી પેલું દિન દિવાળી આગળ તો મને આવડતું જ નથી બટ આ પિન પર અટકી છે. અને ગાઈઝ મેં ગઈકાલે હેર સ્પા કરાવ્યું હતું એન્ડ જેન્યુઇનલી લોરિયલની પ્રોડક્ટ્સ બહુ જ સારી હોય છે. મારી કોઈ એડવર્ટાઇઝ નથી કરી રહી હું. સો જેન્યુઇન ઓપિનિયન આપી રહી છું કે અગર તમારે હેર સ્પા કરાવવું હોય સો યુઝ લોરિયલ પ્રોડક્ટ્સ. એ કાં તો મેટ્રિક્સ બેસ્ટ. સો મેં ગઈકાલે તમને લોકોને એવું કીધું હતું કે હું રિચ્યુઅલ્સ બતાવીશ. રિચ્યુઅલ શું છે કે આખું હાલોલ ઇન ધ સેન્સ આખું હાલોલ બસ સ્ટેન્ડ પર જઈને બેસશે. કેમ? ખાલી જસ્ટ લાઈક તમે એકબીજાના ઘરે જતા હો ને એવી જ રીતે લોકો બધા બસ સ્ટેન્ડ પર ભેગા થાય, દિવાળી સેલિબ્રેટ કરે, ફટાકડા ફોડે, રેસિંગ ચાલતું હોય બધું જ. પણ ઓફકોર્સ પોલીસ હોય છે ત્યાં કેમ કે ક્યારે પણ કંઈ બી થઈ શકે છે ફોર સેફટી પર્પઝ. હજુ સુધીને એવું કંઈ થયું નથી આટલા વર્ષોમાં બટ સ્ટીલ. પછી 12 વાગે ને એટલે પોલીસ ભગાડે કે ચલો અહીંથી જાઓ, તો બધા ઓફ રોડ જશે ને ત્યાં જઈને રેસિંગ કરશે. એટલે પછી ત્યાં બી પોલીસ આવે કે હવે અહીંથી ઘરે જાઓ. ઇન શોર્ટ 3 થી 4 દિવસ લોકો કાળી ચૌદસથી બેસવા. અને લિટરલી ગાઈસ હું કાલે નહોતી ગઈ. મને આવું થયું કે કેમ ના ગઈ બટ નહોતું મારો મૂડ એટલે હું નથી ગઈ. બટ જેન્યુઇનલી કાળી ચૌદસ હોય ને તો તમને
આખી પબ્લિક બસ સ્ટેન્ડ પર ઓલમોસ્ટ 500થી 600 લોકો, વધારે ઓછા નહીં પણ વધારે લોકો બેઠા હશે ને બધા બ્લેકમાં દેખાશે. કોઈ એવું નહીં હોય જે બ્લેકમાં નહીં દેખાય. હવે આજે દિવાળી છે, સો આજે મોસ્ટલી બધા ટ્રેડિશનલમાં દેખાશે. આઈ હોપ સો, કેમ કે કશું કહેવાય ના. આજે બી જવાની ઈચ્છા તો છે, પણ લેટ્સ સી જઉં છું કે નહીં. અને બીજું ટ્રેડિશન, કાળી ચૌદસના દિવસે એવું હોય કે આખા ગામની ભીડ હોય હનુમાન દાદાની મંદિરે. એ તો બધા જતા જ હશે, આઈ નો ધેટ, બટ સ્ટીલ, કેમ કે રેગ્યુલર તમે મંદિર જતા હો તો વસ્તુ બરાબર છે, પણ આ તો કાળી ચૌદસના દિવસે પબ્લિક જોવાની, અને બધી પબ્લિક કાળો દોરો આપો ને, કાળો દોરો આપો ને. ઇફ યુ નો યુ નો. સો નાવ ઇટ્સ ટાઈમ ફોર પેડિક્યોર, બિકોઝ હું એટલી તાપમાં એક્ટિવા ઉપર સ્લીપર્સ પહેરીને ગઈ હતી કે મને ટેનિંગ થઈ ગયું છે. સો લેટ્સ ડુ પેડિક્યોર. અગર તમે ધ્યાનથી જોશો ને તો બ્લેક એન્ડ વ્હાઇટ દેખાય છે. રંગોલી ટાઈમ ગાઈઝ. આજની બી રંગોલી તમને જોવા મળશે હોપફુલી. ઇટ્સ ટી ટાઈમ ગાઈઝ. અને બીજું મારી મમ્મી બનાવી રહી છે, એક સેકન્ડ બતાવું. મગસ એટલે આ ઘી છે, ઘીના ચંક્સ નીકળ્યા છે. પછી જેમ જેમ બનાવવાનું ચાલુ થાય એમ તમને બતાવું આગળ. અને હું બનાવી રહી છું ચા, જેમાં ગેસ બંધ થઈ ગયો છે. ગાઈઝ, આ ચણાનો લોટ છે. ઘી ગરમ થાય એટલે એની અંદર ચણાનો લોટ નાખી દેવાનો. હજુ બી મમ્મી નાખે. પછી એવું ધીમે 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 એને હલાવવાનું. હવે જ્યારે બ્રાઉન થઈ જશે એટલે હું બતાવીશ. બાય. સી ધ ડિફરન્સ ગાઈઝ. પહેલાં કેવું હતું ને હવે કેવું થઈ ગયું, અને હજુ થોડું કલર ચેન્જ થશે આનો. આને કંઈક તો એવું કામ કર્યું છે એટલે એનું મોઢું છુપાવે છે. થેન્ક યુ ફોર વોચિંગ માય વ્લોગ. ઇન શોર્ટ, રિચ્યુઅલ એ છે કે અડધું હાલોલ નહીં, આખું હાલોલ બસ સ્ટેન્ડ પર બેસે, રિલેટિવ્સ, ફ્રેન્ડ્સ એન્યુઅલ કેચઅપ કરે. જેવી રીતે હું મારા સ્કૂલ ફ્રેન્ડ્સને દર વર્ષે દિવાળી ટાઈમ પર ત્યાં જ મળું છું, એવી રીતે બધા ભેગા થાય, એકબીજાને વિશ કરે, મસ્તી કરે, મજાક કરે, ટાઈમ પાસ કરે. સો ધીસ વોઝ ઇટ. આઈ હોપ તમને આ બ્લોગ જોવાની મજા આવી હોય. લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. And we are already 151 subscribers. Thank you so much for this. It means a lot for me. Thank you so much. So see you in next vlog. Bye. Take care.